સંબંધો જ્યારે લોહીના તરસ્યા બની જાય છે ત્યારે સમાજની સંવેદનાઓ પર જોવા જઈએ તો સવાલો ઉઠતા હોય છે અને આજે એક એવી જ ઘટના સામે આવી છે ભાવનગરમાંથી। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી કિસ્સો સામે આવ્યો છે। ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં એક જમાઈએ જ પોતાના સસરાની ક્રૂરતાપૂર્વક જાહેરમાં હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગયો છે। એક જ ઘરમાં જ્યાં વડીલોનો આદર થવો જોઈએ ત્યાં દીકરીના સંસાર પર સુખી જોવા માટે પિતા પોતાનું જોવા જઈએ તો ન્યોછાવર કરી દેતા હોય છે વર્ચસ્વ, અને તે જ ઘરમાં પિતા સમાન સસરાની નિમ્ન હત્યા કરી નાખતા જોવા જઈએ તો લોકો અત્યારે ચોંકી ઉઠ્યા છે। વિગતવાર જો આખા ઘટનાક્રમને હવે સમજવા જઈએ તો આની પાછળ કંઈ મોટું કારણ નથી, પરંતુ એક સામાન્ય બોલાચાલી છે, અને જેના પછી આખું આ ભયાનક સ્વરૂપ જે છે ધારણ કરી લેવામાં આવ્યું। મૃતક ગોરધનભાઈ ચિત્રાની બેંક કોલોનીમાં રહેતા હતા। તેઓ પોતાના પરિવાર સાથે સુખેથી જીવન વિતાવી રહ્યા હતા। તેમના ઘરમાં એક દીકરી અને જમાઈ પણ તેમની સાથે જ રહેતા હતા। લોકમુખે ચર્ચાઓ એવી થતી હતી કે પ્રાપ્તિ માહિતી અનુસાર આ જમાઈ હીરાનો વ્યવસાય એટલે કે ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલો હતો, પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેના કામકાજમાં અનિયમિતતા જોવા મળતી હતી ને તે કામકાજ જવામાં આળસ કરતો હતો અને પોતાની જવાબદારીઓ પ્રત્યે બેદરકાર હતો। એક પિતા તરીકે, એક વડીલ તરીકે ગોરધનભાઈએ પોતાના ઘરની અને દીકરાના ભવિષ્યની તેને ચિંતા સ્વાભાવિક છે। આથી તેઓ અવનવાર જમાઈને સુધારવા માટે, નિયમિત કામે જવા માટે, આળસ છોડવા માટે અનેકવાર ઠપકો આપતા હતા। સસરાનો આ જ ઠપકો કોઈ દુશ્મનાવટનું કારણ નહીં, પણ ઘરની આર્થિક સ્થિતિ સારી રહે, પોતાની દીકરીને જમાઈ સુખી રાખે તેવો હતો। પરંતુ આ અવનવાર ઠપકાને કારણે ઘરમાં આંતરિક વિખવાદ સતત વધવા લાગ્યો। કોઈને અંદાજ નહોતો કે રોજબરોજમાં સામાન્ય વિવાદ એક દિવસ કોઈનો જીવ લઈ લેશે, પણ આજ રોજની જેમ સસરા ગોરધનભાઈ જમાઈને તેના કામકાજ બાબતે ઠપકો આપ્યો અને તેને કામે કેમ નથી જતો, કામ કેમ નથી કરતો એવા સવાલો કર્યા। બસ આટલી જ વાતમાં મામલો બિચક્યો અને જમાઈએ પોતાનો આપો ખોઈ બેઠો। બંને વચ્ચે પહેલાં તો ઉગ્ર બોલાચાલી થઈ, જોતામાં અપશબ્દો બોલવામાં આવ્યા અને ઝઘડા પછી ગુસ્સામાં અને અહંકારમાં જે જમાઈ હતો તેણે આવેશમાં આવીને તમામ હદો પાર કરી લીધી ને ઘર આંગણે જ અને નજીકમાં પડેલી ઈંટ ઉપાડી અને કોઈ પણ વિચાર્યા વગર પોતાના સસરા ગોરધનભાઈના માથામાં મારી દીધી। એક એક ઘા ઝીકી દીધા। માથે ભાગેલા જે આ પ્રહાર હતો તે એટલો બધો હતો કે તેમાં ગોરધનભાઈ ત્યાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા। હવે આ સમગ્ર મામલે જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને પોલીસનું શું કહેવું છે તે જોઈ લઈએ અને ઘટનાના દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। ભાવનગર શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે, કયો વિસ્તાર છે અને શું કારણ છે? બોરતળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર છે ત્યાં બેંક કોલોની આવેલી છે। ત્યાં કૌટુંબિક ઝઘડા જે છે હતા તે હત્યામાં પરિણમ્યો છે। તેની હકીકત એવી છે કે ગોરધનભાઈ જે છે, ગોરધનભાઈ તળસીભાઈ, ઉંમર જે છે આશરે 52-54 વર્ષના છે। તેના દીકરી જમાઈ જે છે તે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। અવારનવાર જતા હતા, નહીં જતા હતા। તેનું મન દુઃખ રાખી આજે જે મરણ જનાર જે છે તેની દીકરી અને જમાઈને બી સમજાવતા હતા। એ દરમિયાન ઝઘડો જે છે ઉગ્ર બનતા જે છે તેને માથાના ભાગે ઈંટડું મારેલું છે અને ત્યારબાદ 108માં સરટી હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે। પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ તેના જે છે દીકરા તેને બોલાવી તેની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા જે આરોપી જે છે સંદિગ્ધ તેને અટક કરવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપી જબ્બે કરવાની પોલીસ કટિબદ્ધ છે। અને આ પ્રાથમિક વિગતમાં તેની દીકરી અને જમાઈ અને બીજા જે છે તેની સાથે ઝઘડો હતો એવી પ્રાથમિક હકીકત છે। બનાવ કેટલા વાગે? બનાવ જે છે સાંજે 7 થી 7:30ની વચ્ચેનો બનાવ છે અને આ બનાવ જે છે બોરતળાવ પોલીસ સ્ટેશનના જે બેંક કોલોની જે છે તેના ઘરે જે મરણ જનારના જે ઘર જે છે ત્યાં જ બનેલો છે અને જે આરોપી બી જે છે તેની નજીક જ એ રીતે રહે છે। શરીરના કયા
કયા ભાગે ઈજા થઈ? ઈંટલું જે છે તે તેના જે મરણ જનારના માથાના ભાગે લાગી ગયેલું છે અને બાદમાં જે 108ને બોલાવવામાં આવેલી અને જે છે સરટી હોસ્પિટલમાં ગોરધનભાઈને દાખલ કરવામાં આવેલા અને જ્યારે ઘરમાં આ હુમલો થયો ત્યારે આસપાસના લોકો અને પરિવારજનો ત્યાં દોડી પહોંચ્યા હતા. લોહી જોવા જઈએ તો ચારે તરફ વિખેરાયેલું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા ગોરધનભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમની ટીમને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે લોહી પુષ્કળ વહી ગયું હતું અને સારવાર દરમિયાન ગોરધનભાઈએ પોતાના અંતિમ શ્વાસ લીધા. આ ક્રૂર હત્યા ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું અને ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચ્યો. એટલે ચિત્રા બેંક કોલોનીમાં ત્યાં પહોંચ્યા અને ત્યાં તપાસ હાથ ધરીને તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો. FSLની મદદથી પુરાવાઓ એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી. હાલમાં પોલીસે ગોરધનભાઈના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. હત્યાના ગંભીર ગુના સંદર્ભે પોલીસની કાર્યવાહી અને હત્યારા જમાઈની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આ કાયદેસર જોવા જઈએ તો ગળિયામાં તેને ફસાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કાયદાના કડક આદેશો હેઠળ આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં તપાસ જે છે અત્યારે આગળ હાથ ધરવામાં આવી છે. હવે આખા મામલે જોવાનું એ રહેશે જમાઈની ક્યારે ધરપકડ થાય છે અને તેને કેટલી સજા મળે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.